આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશનને હાઈડ કઈ રીતના કરવી, એટલે કે તમારા મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશનને કઈ રીતના છુપાવવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તમે પણ તમારા મોબાઈલમાં એપ્લિકેશનને હાઈડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। વિડીયોમાં આગળ જોતા પહેલાં હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો, અને અમારી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા ને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરવાની છે। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં એપને હાઈડ કરવા માંગો છો તો અહીંયા તમારે કોઈ પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે। તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે સેટિંગ એપને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે સિક્યોરિટી। તો મિત્રો અહીંયા તમારે સિક્યોરિટી પર ક્લિક કરી લેવાનું છે। સિક્યોરિટી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે પ્રાઇવેસી એપ। તો તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા જે પણ લોક રાખવા માંગો છો એ લોક તમારે રાખી દેવાનો છે। તો આપણે અહીંયા 4 આંકડાનો ઓટીપી રાખી દઈએ છીએ। 4 આંકડાનો ઓટીપી એન્ટર કર્યા પછી ફરીથી એ ઓટીપીને એન્ટર કરવાનો છે। 2 વાર ઓટીપી એન્ટર કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા કંઈ પણ નામ રાખવા માંગો છો તો નામ લખી દેવાનું છે। ક્યારેક તમે પાસવર્ડ ભૂલી જાઓ તો એ નામ તમે લખ્યું હોય તો નામ લખીને એપને ઓપન કરી શકો। અહીંયા નામ લખી નાખ્યું। નામ લખ્યા પછી ડન પર ક્લિક કરી લીધું। એના પછી આગળ આવું પેજ આવશે। મોબાઈલમાં એપને હાઈડ કરવા માટે તમારે અહીંયા એપ હાઇડિંગ પર ક્લિક કરવાની છે। એપ હાઇડિંગ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। એના પછી તમારે અહીંયા આ બટનને ચાલુ કરી દેવાનું છે। તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે ડાઉનલોડ કરેલા એ બધા એપો અહીંયા બતાવશે। તમે મોબાઈલમાં જે પણ એપ્લિકેશનને હાઈડ કરવા માગો છો એ એપને અહીંયા શોધી લેવાની છે। જેમ કે અહીંયા આપણે ફેસબુક એપને હાઈડ કરવાની છે, એટલે કે ફેસબુક એપને છુપાવવાનું છે। ફેસબુક એપને છુપાવવા માટે આ બટનને આપણે ચાલુ કરી લીધું। આ બટનને ઓન કર્યા પછી અહીંયા રાઈટ કરવાનું છે। રાઈટ કર્યા પછી અહીંયા ઓકે પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયાથી પાછું આવી જવાનું છે। પાછું આવ્યા પછી તમારા મોબાઈલમાં અહીંયા એ એપ્લિકેશન નહીં બતાવે। તમે જોઈ શકો છો અહીંયા ફેસબુક એપ નથી બતાવતું। ફેસબુક એપને ઓપન કરવા માટે અહીંયા તમારે 2 આંગળીઓ રાખીને ઉપર સ્ક્રોલ કરીને લાવવાની છે। આ રીતના 2 આંગળી સ્ક્રોલ કરીને લાવશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। એટલે આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો તમે જે પણ લોક રાખ્યો હતો એ લોક અહીંયા એન્ટર કરી લેવાનો છે। લોકને એન્ટર કરશો હાઈડ કરેલું એપ્લિકેશન અહીંયા બતાવશે। એના છે હાઈડ એપ। તમારે આ એપ પર ક્લિક કરવાની છે એટલે એ એપ્લિકેશન ઓપન થઈ જશે। તો મિત્રો આવી રીતે તમે પણ તમારા મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશનને હાઈડ કરી શકો છો।